બોટાદ અને ગઢડા નગરપાલિકાની યોજાનાર ચૂંટણીને લઈને વહીવટી તંત્રએ તૈયારીઓને આપ્યો આખરી ઓપ। બોટાદ નગરપાલિકા ચૂંટણી માટે મોડેલ સ્કૂલમાં અને ગઢડા નગરપાલિકાની ચૂંટણી માટે મામલતદાર કચેરી ખાતે ડિસ્પેચિંગની કામગીરી હાથ ધરવામાં આવી। વહીવટી તંત્ર દ્વારા ઈવીએમ મશીન, મતદાન કુટીર સહિત તમામ ચૂંટણીના સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું। ગઢડા નગરપાલિકાની 24 બેઠકો માટે ગઢડામાં કુલ 21,128 મતદારો અને 23 બૂથ, 12 બૂથ સંવેદનશીલ તેમજ 141 કર્મચારીઓ ચૂંટણી ફરજ પર રાખવામાં આવ્યા છે। સર 16મી નગરપાલિકાની ચૂંટણી મતદાન યોજાવાનું છે, તંત્રની કેવી તૈયારીઓ? ગઢડા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025 અન્વયે આજ રોજ અમે ડિસ્પેચિંગની કામગીરી હાથ ધરવાના છીએ। અમે તમામ સ્ટાફને પૂરતી તાલીમ આપી છે તથા આજે ડિસ્પેચિંગમાં અમે તમામને તમામ વૈધાનિક બિનવૈધાનિક સાહિત્ય તથા ઈવીએમની ફાળવણી કરવાના છીએ। હવે વાત કરીએ તો આપણે ગઢડા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025માં કુલ 7 વોર્ડ હતા અને તેની 28 બેઠક માટે ચૂંટણી યોજાવાની હતી, પરંતુ વોર્ડ નંબર 1 બિનહરીફ જાહેર થયો છે। વોર્ડ નંબર 2 થી 7માં હરીફાઈ છે। આપણે કુલ બૂથ 23 છે, તે પૈકી અમે ઝોનલ રૂટ 3 ફાળવ્યા છે, રિઝર્વ ઝોનલ 1 રાખ્યા છે। મતદાન મથકો અમારે સંવેદનશીલ 12 છે। ટોટલ બીયુ અને સીયુની 23 ઈવીએમ મશીનની ફાળવણી કરવામાં આવી છે। ટોટલ આપણે પોલિંગ સ્ટાફ 141નો છે, જેને આજે અમે ગઈકાલે પણ સૂચના આપી દીધી છે અને આજે અમે એને સૂચના આપશું અને સાહિત્ય તથા ઈવીએમની ફાળવણી કરશું। તથા ગઢડા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025માં આપણે કુલ મતદારો, પુરુષ મતદારો છે 10,850, સ્ત્રી મતદારો છે 10,277 અને એક અન્ય મળી કુલ મતદારો 21,128 થાય છે। આવતીકાલે 16/2/2025ના રોજ મતદાન યોજાનાર છે તથા મતદાન પૂર્ણ થયેથી રિસીવિંગ સેન્ટર તરીકે અમે કમલમ હોલ, ગઢડા નગરપાલિકાનો જે હોલ છે ત્યાં રાખવામાં આવ્યો છે તથા તારીખ 18/2/2025ના રોજ મતગણતરીનું સ્થળ પણ કમલમ હોલ ગઢડા ખાતે છે, જેનો સમય સવારે 9 વાગ્યાથી શરૂ થશે। બોટાદ નગરપાલિકાની 34 બેઠકો પર બોટાદમાં કુલ 89,671 મતદારો અને 77 બૂથ પર 415 કર્મચારીઓ ચૂંટણી ફરજ પર રાખવામાં આવ્યા છે। ગઢડા નગરપાલિકાની 24 બેઠકો તો બોટાદ નગરપાલિકાની 34 બેઠકો પર આવતીકાલે ચૂંટણી યોજાવાની છે। રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ। બોટાદ નગરપાલિકાની ચૂંટણીને લઈને આજે ડિસ્પેચિંગ સેન્ટર મોડેલ સ્કૂલ ખાતેથી 77 મતદાન મથકો ઉપર 77 પ્રિસાઇડિંગ સાથે કુલ 415નો પોલિંગ સ્ટાફ આજે રૂટ રવાના થશે। 34 સીટો ઉપર મતદાન યોજાનાર છે અને આજે ઈવીએમ સહિતની અન્ય ચૂંટણીલક્ષી સાહિત્ય પ્રિસાઇડિંગ અને પોલિંગ સ્ટાફને આપવામાં આવશે। 415